આજરોજ સાઈ શક્તિ સેવા ગ્રુપ વડોદરા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર વસતા શ્રમિકોને રાહત મળે તે હેતુથી ધાબળા વિતરણ કરવામાં આવ્યું, જેમાં સાઈ શક્તિ સેવા ગ્રુપના સભ્યો દ્વારા વડોદરાના એસએસજી હોસ્પિટલની સામે ફતેગંજ બ્રિજ નીચે કારેલીબાગ વિસ્તાર, જેલ રોડ એવા વિવિધ સ્થળોમાં સતત છઠ્ઠા વર્ષે ધાબળા વિતરણ કરવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે સાઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા 5 વર્ષથી વડોદરા શહેરમાં અવિરતપણે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરીને જરૂરિયાતમંદ લોકો સુધી સેવા પૂરી પાડી સમાજ હિતના ઉમદા કાર્ય કરે છે, જેમાં ગુરુવારે એસએસજી હોસ્પિટલ ખાતે સાઈ પ્રસાદી અન્નક્ષેત્ર અને શ્રી બળિયાદેવ મહારાજ મંદિરે ભૂખ્યાને ભોજન આમ વિવિધ સેવાઓ જરૂરી લોકો સુધી પહોંચાડી સેવા કાર્ય કરે છે। આ ધાબળા વિતરણ કાર્યક્રમમાં સહભાગી તમામ દાતાશ્રીઓ અને સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સભ્યોનો સંચાલક વિકી શ્રીમાળીએ તમામનો આભાર વ્યક્ત કર્યો। આજરોજ સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા સતત છઠ્ઠા વર્ષે શિયાળાની કડકડતી ઠંડીમાં જે ફૂટપાથ પર વસવાટ કરતા જે લોકો છે તે લોકોને ઠંડીમાં રાહત મળે તે હેતુથી ધાબળા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના આયોજનની અંદર અમારા સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ દાતાશ્રીઓ અને સાથે સાથે અમારા જેટલા પણ સભ્યો છે એ તમામ લોકો જોડાયા હતા અને આ વિતરણનો કાર્યક્રમ હવે વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલ, ફતેગંજ વિસ્તાર, સ્ટેશન વિસ્તારના વિવિધ જે વિસ્તાર છે ત્યાં આગળ અમે તેનું વિતરણ કરીને જે ફૂટપાથ પર વસતા લોકો છે તે લોકોને ઠંડીમાં રાહત મળે તે હેતુથી ધાબળા અને વિતરણ કરીને તે લોકોને લાભાર્થીઓને લાભ આપ્યો હતો। અને સતત આ જે સેવા કાર્યની અંદર અમારા જે દાતાશ્રીઓ છે જે દર અમારા કાર્યની અંદર સેવામાં સહભાગી થાય છે તે બદલ તમામ દાતાશ્રીઓનો અને તમામ કાર્યકારી સભ્યોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે શિયાળામાં ધાબળા વિતરણ કર્યું છે। જે જરૂરિયાતમંદ લોકોને આપણે વિતરણ કરેલું છે। રેલવે સ્ટેશનના આજુબાજુના વિસ્તારમાં, એસએસજી હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં આપણે આ વર્ષે ધાબળા વિતરણ કરેલું છે। આશરે કેટલા ધાબળા તમે આજે વિતરણ કર્યા? આશરે 30 થી 40 જેવા ધાબળાનું આપણે વિતરણ કરેલું છે।